हेलो विद्यार्थी मित्रों, सरस्वत स्कूल राता वापी में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 11 ગણિત વિષયના પ્રકરણ નંબર 3 ત્રિકોણમિતીય પ્રતિવિધેયોનો 16મો ભાગ જોવા જઈ રહ્યા છે। આજે આપણે જેડબલ્યુ મેન્સમાં ત્રિકોણમિતિ માટેના કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે તેની ચર્ચા શરૂ કરીશું। તો જુઓ, હવે ત્રિકોણમિતિના બધા સૂત્રો હવે અહીંયા લાગશે। આપણે પહેલેથી લઈને હમણાં સુધી જેટલું પણ ભણ્યા છે તે બધા જ કિસ્સા હવે અહીંયા લાગુ પડશે। તમારે તે બધા કિસ્સાનું ધ્યાન રાખવાનું છે કે પ્રશ્ન કેવી રીતે પૂછી શકાય છે। ચાલો શરૂ કરીએ આપણે પ્રથમ પ્રશ્નથી। આ બધા જેડબલ્યુ મેન્સમાં પૂછેલા જ પ્રશ્ન છે, તો તમારે ધ્યાન રાખવાનું છે કે પ્રશ્ન કેવી રીતે પૂછાશે। ચલો, સૌપ્રથમ પ્રશ્ન મને પૂછવામાં આવેલો છે કે જો વિધેય આપેલું છે કે 3 cos θ વત્તા 5 sin θ માઇનસ π/6 નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા છે। વિકલ્પ આપેલા છે વર્ગમૂળ 19, વર્ગમૂળ 79/2, વર્ગમૂળ 31 અને વર્ગમૂળ 34। ચાલો, તો હવે મહત્તમ મૂલ્ય એટલે મેં કીધું કે વિસ્તાર, આનો વિસ્તાર શોધવાનો મારે કે આનો વિસ્તાર શું આવે। વિસ્તારમાંથી નાનામાં નાનું મૂલ્યથી મોટામાં મોટું મૂલ્ય તે તમારો શું આવે છે વિસ્તાર। એટલે આનો વિસ્તાર શું આવે પહેલાં તો તે નક્કી કરીએ। તો અહીંયા એક આ વિશિષ્ટ પ્રકાર છે કે જો a cos θ, આ યાદ રાખવાનું છે તમારે કે b sin θ નો વિસ્તાર તમને પૂછવામાં આવે તો આનો વિસ્તાર જે આવે તે તમારો આવે માઇનસ વર્ગમૂળમાં a² + b² થી લઈને પ્લસ વર્ગમૂળમાં a² + b²। આ યાદ રાખવાનું છે તમારે કે જો a cos θ + b sin θ નો વિસ્તાર પૂછવામાં આવે તો આવશે માઇનસ વર્ગમૂળમાં a² + b² થી પ્લસ વર્ગમૂળમાં a²+। હવે આ જે થઈ જાય તે તમારું ન્યૂનતમ મૂલ્ય અને આ જે થઈ જાય તે તમારું શું આવી જાય મહત્તમ મૂલ્ય। એટલે આપણે શોધવાનું છે કે વર્ગમૂળમાં a + b। એટલે પહેલાં તમારે આને આ પ્રમાણિત સ્વરૂપમાં રૂપાંતર કરવાનું। હવે અહીંયા તો θ આવી ગયું એટલે a બરાબર 3 મળી ગયું, પણ b બરાબર 3 થાય કે નહીં થાય તે નક્કી નહીં કરી શકાય કે θ સાથે બીજો ખૂણો પણ છે। એટલે પહેલાં તમારે એને આ પ્રમાણિત સ્વરૂપમાં જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી આ કિસ્સો વાગી શકે નહીં। ખ્યાલ આવી ગયો? એટલે પહેલાં તો પ્રમાણિત સ્વરૂપમાં શું કરવા માટે sin α - β નું સૂત્ર લગાવી દો। માટે અહીંયા જુઓ કે મેં લખી દઉં 3 cos θ વત્તા 5 કૌંસમાં sin θ નું મૂલ્ય શું આવે sin, તો પહેલું sin θ ગુણાકારમાં cos π/6 આવશે વત્તા ઓછા cos θ ગુણાકારમાં sin π/6 આવી જશે। જુઓ પહેલાં તો સાદુરૂપ સ્વરૂપમાં રૂપાંતર કરીએ તો માટે બરાબરમાં શું આવશે? જુઓ આ બરાબરમાં 3 cos θ વત્તા cos π/6 એટલે વર્ગમૂળ 3/2 એટલે આ થઈ જશે 5 વર્ગમૂળ 3/2 ગુણાકારમાં sin θ માઇનસ sin π/6 1/2 એટલે કે આ થઈ જશે 5/2 cos θ। એટલે જો cos θ વાળા હવે બે પદ આવી ગયા તો પહેલાં આનું સાદુરૂપ આપો, cos θ સામાન્ય કાઢો એટલે 3 - 5/2 થઈ જશે। તો આ થઈ જશે જો 3 દુ 6 એટલે કે 1/2 cos θ વત્તા 5 વર્ગમૂળ 3/2 sin θ। જો પ્રમાણિત સ્વરૂપ બની ગયું આવ્યું માટે તમે હવે શું કહી શકો કે a બરાબર શું આવશે 1/2 અને b બરાબર આવશે 5 વર્ગમૂળ 3/2। તો મારે હવે મેળવવાનું શું છે? મહત્તમ મૂલ્ય એટલે વર્ગમૂળમાં a² + b² ડાયરેક્ટલી કરી શકીએ। ચલો મૂલ્ય મૂકી દો વર્ગમૂળમાં a² એટલે કે 1/4 થઈ જશે। ચલો b² માં પહેલાં 5 નો વર્ગ 25 ગુણાકારમાં 3/4 25 તારી 75 વત્તા 1 76 એટલે મને મળશે વર્ગમૂળમાં 76/4। માટે 76/4 કરો એટલે 4 × 4 અને કેટલું આવશે મારા પાસે 9 × 4 = 36 એટલે જવાબ શું આવશે? વર્ગમૂળમાં 19। એટલે તમારું મહત્તમ મૂલ્ય શું આવશે? વર્ગમૂળમાં 19। ન્યૂનતમ પૂછતે તો જો આમાં ન્યૂનતમ પૂછતે કે ન્યૂનતમ તો માઇનસ વર્ગમૂળ 19। આ તો સરખું જ રહેવાનું, ખાલી આગળ પ્લસ અને માઇનસ, ન્યૂનતમ હોય તો માઇનસ, મહત્તમ હોય તો પ્લસ। એટલે આ એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે જો આવા પ્રકારના વિધેયનો વિસ્તાર શોધવાનો આવે કે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય કે તો આપણે કેવી રીતે શોધી શકીએ। ખ્યાલ આવી જશે? તો આ એક સૂત્ર તમારે એક્સ્ટ્રા યાદ રાખવાનું રહેશે। ચાલો ત્યાર પછી આગળનો કિસ્સો જુઓ, એના પછીનો પ્રશ્ન પૂછેલો છે મને તે જુઓ
કે સાઇન 10 અંશ, સાઇન 30 અંશ, સાઇન 50 અંશ અને સાઇન 70 અંશનું મૂલ્ય ખાલી જગ્યા છે. ચાલો આનું મૂલ્ય મેળવવાનું છે. વિકલ્પ આપેલા છે 1/18, 1/32, 1/16 અને 1/36. ચલો મૂલ્ય શોધવા માટે સૌપ્રથમ જુઓ કે સાઇન 30નું મૂલ્ય તો મને ખબર છે, એટલે એનો વાંધો નથી. વાંધો ક્યાં આવવાનો મારો કે સાઇન 10, સાઇન 50 અને સાઇન 70 ને આપણે શું કરીએ, તો મેં સાઇન 30 અલગ કરી નાખું. જો અહીંયા કે સાઇન 30 અંશ આપણે અલગ કરી નાખીએ, કારણ કે આનું મૂલ્ય આપણને ખબર છે. એના પછીનો કિસ્સો આપણે ઓલરેડી આગળના વિડીયોમાં નક્કી કરેલું છે. જો મને આને રીતે લખું ચાલે, સાઇન 50 અંશ પહેલાં લખી દઉં, પછી સાઇન 10 અંશ પહેલાં લખી દઉં અને પછી લખી દઉં છું સાઇન 70 અંશ. એનું કારણ છે કે હવે આને મેં લખી શકું સાઇન 30 અંશ ગુણાકારમાં સાઇન 60 ઓછા 10, સાઇન 10 અને સાઇન 60 વત્તા 10. કેમ થઈ ગયું? આપણે સૂત્ર છે અહીંયા કે સાઇન 60 અથવા તો π/3 ઓછા થીટા હોય, ગુણાકારમાં સાઇન થીટા હોય અને ગુણાકારમાં સાઇન 60 પ્લસ થીટા જો આપેલું હોય તો આપણે શું લખી શકીએ ડાયરેક્ટલી કે આનું મૂલ્ય થઈ જશે 1/4 સાઇન 3 થીટા. આ સૂત્ર લખાવેલું છે આપણને, તો ડાયરેક્ટલી આપણે એનું મૂલ્ય થીટા બરાબર શું આપેલું છે આપણને 10. માટે હવે અમારા પાસે થઈ જશે સાઇન 30 અંશ ગુણાકારમાં 1/4 ગુણાકારમાં સાઇન 3 થીટા એટલે 30 અંશ થઈ જવાનું. ચલો સાઇન 30 અંશનું મૂલ્ય 1/2, આ 1/4 અને આ પાછું 1/2, એટલે મારો જવાબ કેટલો આવવાનો છે 1/16. એટલે મારો જવાબ આવી જશે 1/16. આ કિસ્સો આપણે ઓલરેડી જોઈ ગયા છે, તો તેવા જ પ્રકારના પ્રશ્નો તમને JEE માં પૂછી શકાય છે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે પ્રશ્નની પ્રક્રિયા કેવી રીતે કરવાની છે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ આગળ કે કયો પૂછેલો છે તે. એના પછીનો પ્રશ્ન આપવામાં આવેલો છે આપણને, તે જુઓ કે cos પાઈના છેદમાં 2/2 ગુણાકારમાં cos પાઈના છેદમાં 2/3 ગુણાકારમાં cos પાઈના છેદમાં 2/4. તે જ રીતે ગુણાકારમાં આપેલું છે cos પાઈના છેદમાં 2/10 ગુણાકારમાં સાઇન પાઈના છેદમાં 2/10. આનું મૂલ્ય કોના બરાબર થાય તે શોધીને આપવાનું છે. વિકલ્પ આપેલા છે પાછા જુઓ આપણને, 1/256, 1/2, 1/512 કે 1/1024. ચલો કેવી રીતે કરીએ? સ્ટાર્ટિંગ તો કંઈ ખબર નથી પડતી, પરંતુ જો તમે અંતમાં જુઓ તો શું આવ્યું? જો થોડી વાર માટે જો આને થીટા લઈ લો તો સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા આપેલું છે, એને સાઇન થીટા કોસ થીટાને આપણે સાઇન 2 થીટા ફેરવી શકીએ. પણ સૂત્ર શું આવે અહીંયા કે સાઇન 2 થીટા બનાવવા માટે મને શું જોઈએ? 2 સાઇન થીટા ગુણાકારમાં કોસ થીટા. એટલે 2 વડે ગુણાકાર 2 વડે ભાગાકાર કરવો પડશે મારે. ચલો તો કરો 2 વડે ગુણાકાર 2 વડે ભાગાકાર. તો માટે પેલું જો કે 2 આખા વિધેયને શું કરું? 2 વડે ભાગાકાર અને 2 વડે ગુણાકાર. એક છેદમાં જે ભાગાકાર છે તે બહાર લઈ લીધું. અહીંયા આવી જશે cos પાઈના છેદમાં 2/2 ગુણાકારમાં cos પાઈના છેદમાં 2/3. તે જ રીતે લાસ્ટ આવી જશે 2 cos પાઈના છેદમાં 2/10 ગુણાકારમાં સાઇન પાઈના છેદમાં 2/10. ખબર પડી કે આ વિધેય અલગથી બનાવી લીધું આપણે ગુણાકારમાં છે. ચલો આનું મૂલ્ય શું થઈ જશે? cos 2 થીટા. cos થીટા થઈ જશે એટલે આ શું થઈ જશે? sin 2 થીટા. એટલે આ થઈ જશે sin 2 ગુણાકારમાં પાઈના છેદમાં 2/10. પાછું જો આ 2 ગુણાકારમાં 2/10 થઈ જશે એટલે આ શું થઈ જશે મારા પાસે? ગુણાકારમાં sin ગુણાકારમાં પાઈના છેદમાં 2/9 થઈ જશે. ખ્યાલ આવ્યો? કઈ રીતે થઈ ગયું? એટલે તમને ખબર પડશે કે ગણતરી કઈ રીતે થશે. ચાલો 2/9 આવી ગઈ. હવે 2/9 આવશે એટલે આના પહેલા જે એક પદ આવવાનું તે કયું આવવાનું? 2/4 છે, 2/5, પછી 2/6, 2/7, 2/8, 2/9.
પાછું કરશો એટલે પાછું 2 વડે ગુણાકાર ભાગાકાર કરો એટલે 1/4 થઈ જશે. પાછું અહીંયા આવી જશે cos પાઈ 2 ગુણાકારમાં cos પાઈ 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં cos પાઈના ઘાત 2 ગુણાકારમાં sin પાઈ ગુણાકારમાં 2 પાછું આવી જશે. પાછું 2θ કરશો એટલે પાછું શું મળશે તમને sin 2 ગુણાકારમાં પાઈ 2 9 પાછું 2 કરશો એટલે પાછું શું થઈ જશે sin પાઈના છેદમાં 2 8. પાછું નેક્સ્ટ 2 થી મલ્ટીપ્લાય ગુણાકાર કરો એટલે આ રીતે જ કામ કરવાનું હતું 1/8 થઈ જશે. તો અહીંયા શું થઈ જશે પાઈ ગુણાકારમાં 2 7 થઈ જશે. આપણે ક્યાં સુધી જવાનું છે 2 સુધી એક ઘાત ઓછી કરતા જાઓ. પાછો 2 વડે ગુણાકાર કરશો એટલે અહીંયા થઈ જશે પાઈ ગુણાકારમાં 2 6. પાછો 2 વડે ગુણાકાર કરશો તો આ થઈ જશે પાઈ ગુણાકારમાં 2 5 એક ઘાત ઓછી થઈ જશે. તે રીતે પાછો 2 વડે ગુણાકાર તો પાઈ ના છેદમાં 2 4 થઈ જશે. પાછો પાઈ વડે ગુણાકાર 2 વડે ગુણાકાર એટલે કે 128 તો પાઈના છેદમાં 2 3 બચી જશે. પાછો 2 વડે ગુણાકાર તો પાઈ ગુણાકારમાં 128 એટલે 256 ગુણાકારમાં પાઈના છેદમાં 2 બચી જશે મારા પાસે. ચલો હવે આગળ બીજું કરવાનું છે. હજુ આટલે અટકી જવાનું કે આમાં શું મળશે સાઈનની ઘાત મળશે અને કોસની ઘાત હજુ એક છે મારા પાસે. હજુ એક 2 વડે કરવું પડશે મારે લાસ્ટમાં કારણ કે અહીંયા 0 ઘાત બનાવવાની છે. તો લાછો 2 વડે કરવાનો એટલે 1/512 ગુણાકારમાં હવે મને મળશે 2 sin π/2 સ્ક્વેર ગુણાકારમાં cos π/2 સ્ક્વેર. ચલો પાછું શું આવશે 2 sin cos /2 એટલે sin π/2 થઈ જવાનું. એટલે આ શું થઈ જશે સાદુરૂપ આપતા બરાબરમાં 1/512 ગુણાકારમાં sin 2 ગુણાકારમાં π/2 સ્ક્વેર. આ કેન્સલ એટલે sin π/2 નું મૂલ્ય સુધી જશે 1 એટલે મારો જવાબ શું આવશે 1/512. એટલે મારો વિકલ્પ આવી જશે પાછો ત્રીજો વિકલ્પ. ખાલી એ જ પ્રક્રિયા તમે આગળ કરતા જાઓ તો તમને તમારો જવાબ સરળતાથી મળી જશે. તો તમારો જવાબ શું આવી જશે મેં કીધું તેમ 1/512. તો આ પ્રમાણે તમે તેનો જવાબ ખૂબ જ સરળતાથી મેળવી શકો છો. તમારે ખાલી ધ્યાન રાખવાનું છે કે મૂલ્ય ખોટું નહીં થાય તે તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું રહેશે. બાકી કંઈ વાંધો આવશે નહીં ઉકેલવામાં. બસ વિકલ્પ તમારો સાચો પડવો જોઈએ તે તમારે ધ્યાન રાખવાનું છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવે આપણે પ્રશ્ન નંબર હતો આપણો આ ચલો નેક્સ્ટ પ્રશ્ન હવે જોવાનો છે આપણે તે જોઈ લઈએ. નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્નની વાત કરીએ આપણે તો મને આપેલું છે કે જો f કે x બરાબર 1/k sin ની ઘાત kx વત્તા cos ની ઘાત kx હોય જ્યાં k બરાબર 1 2 3 અનંત સુધી હોય અને x belongs to r એટલે કે વાસ્તવિક સંખ્યા હોય તો f4x minus f6x બરાબર ખાલી જગ્યા મળે. f4x અને f6x નું મૂલ્ય શું મળશે? વિકલ્પ આપેલા છે 5/12 માઇનસ 1/12 1/4 કે પ્લસ 1/12. ચલો હવે અહીંયા જોવાનું છે કે અહીંયા મને આન્સર કેવી રીતે મળશે. ચલો સૌપ્રથમ મને આપેલું છે f4. હવે જો મારે લખવું હોય કે f4x તો મારે શું લખવું પડે 1/4 sin ની ઘાત 4x વત્તા cos ની ઘાત 4x. આવું કંઈક આવે મારા પાસે. ચલો હવે આને સાદુરૂપ કેવી રીતે આપું તો જો મેં આ રીતે લખું ચાલશે 1/4. જો મને આવું આપેલું છે a ની ઘાત 4 વત્તા b ની ઘાત 4. હવે આને લખવું તો આ રીતે લખાય a² વત્તા b² આખાનો વર્ગ માઇનસ 2a² b² લખવું ચાલે? કેવી રીતે થાય જો a નો વર્ગ એટલે a ની ઘાત 4 વત્તા b ની ઘાત 4 વત્તા 2a² b² અને માઇનસ 2a² b² કરાય એટલે શું મળશે a ની ઘાત 4². ચલો તો a ની જગ્યાએ sin લખવાનું છે, b ની જગ્યાએ cos લખવાનું છે. તો 1/4 મને શું મળશે sin² x
વત્તા કોસ સ્ક્વેર એક્સ આખાનો વર્ગ -2 સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ. ચલો સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર 1 માટે મને આ શું મળશે 1/4 × 1 - 2 સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ આવી ગયું. સાદુરૂપ આપી દો છું તો તમને મળશે 1/4 - 1/2 સાઇન સ્ક્વેર એક્સ × કોસ સ્ક્વેર એક્સ. આ તમારો પહેલો જવાબ આવી ગયો. ચલો બીજો જવાબ જુઓ f6x છે તો આને લખી શકું મેં આ રીતે જુઓ 1/6 કૌંસમાં સાઇનની ઘાત 6x વત્તા કોસની ઘાત 6x. ચલો આને સાદુરૂપ આપવા માટે શું કરું જો મને આવું આપેલું હોય એનો ઘન વત્તા બીના ઘનનું મૂલ્ય મેળવવાનું છે તો એના ઘનના બીને તમે લખી શકો a + b આખાનો ઘન એટલે કે જો મારે એની ઘાત 6 અને બીની ઘાત 6 જોઈએ એની ઘાત 6 અને બીની ઘાત 6 જોઈએ છે તો એ મેળવવા માટે મેં શું કરું આ રીતે કરું જો મેં કે એનો વર્ગ વત્તા બીનો વર્ગ આખાની 3 ઘાત લઈ લો તો આને શું લખાય એનો ઘન એટલે કે એની ઘાત 6 બીનો ઘન બીની ઘાત 6 અને છેદમાં શું લખાશે વત્તા 3 a² b² ગુણાકારમાં a² વત્તા b² લખાશે આ રીતે જો એનો ઘન વત્તા બીના ઘનનું સૂત્ર છે મારા માટે તો મારે જોઈએ શું આનું મૂલ્ય એટલે આને મેં શું કરું આ શરત લઈ શકું એટલે આ શું થઈ જશે એનો વર્ગ વત્તા બીનો વર્ગ આખાની ઘાત 3 -3 a² b² કૌંસમાં a² વત્તા b² થઈ જશે. ચાલો તો સાદુરૂપ આપો તો આને શું લખાશે 1/6 ચલો પછી શું લખાશે મેં કીધું તેમ સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ આખાનો ઘન -3 કૌંસમાં સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ અને એના ગુણાકારમાં પાછું શું આવશે સાઇન સ્ક્વેર એક્સ વત્તા કોસ સ્ક્વેર એક્સ આવી જશે. ચલો સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર 1 એટલે મને શું મળશે 1/6 કૌંસમાં 1 -3 સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ અને પાછો ગુણાકારમાં 1 આવી ગયું પાછો ગુણાકારમાં કરશો એટલે આ થઈ જશે 1/6 -1/2 સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ. આ તમારું સમીકરણ નંબર શું થઈ ગયું 2. તો મારે શું મેળવવાનું છે f(4k) - f(6k). ચલો બંનેની બાદબાકી કરી નાખો 1 - 2 કરો તો પહેલા મને મળશે 1/4 - 1/6. ચલો પહેલા શું આવશે 1/4 - 1/2 સાઇન સ્ક્વેર એક્સ ગુણાકારમાં કોસ સ્ક્વેર એક્સ પ્લસ માઇનસ 1/6 અને આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ 1/2 સાઇન સ્ક્વેર એક્સ ગુણાકારમાં કોસ સ્ક્વેર એક્સ. ચલો 1/2 સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ કેન્સલ 1/4 - 1/6 એલસીએમ શું લેવાના 24 તો 6 - 4 divided by 24 or you can say it is 2/24 otherwise તમે શું કહી શકો એને કે 1/12. ખ્યાલ આવી ગયો કે થઈ જશે એટલે મારો આન્સર શું આવશે +1/12. ચોથો વિકલ્પ જે આપેલો છે તે મારો શું થઈ જશે સાચો જવાબ. તો આ રીતે તમે ખૂબ સરળતાથી ખાલી ત્રિકોણમિતિના નિત્યસમ અને બૈજિક ક્રિયાઓ જો તમે યાદ રાખો 9મા 10મા ધોરણની તો તમે આનો પ્રકારનો જવાબ અને નિત્યસમોનો જવાબ મેળવી શકો છો. ખાલી તમારે કયું સૂત્ર લગાવવાનું તે તમને ધ્યાનમાં હોવું જોઈએ. ખ્યાલ આવી જશે. ચાલો આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. એના પછીનો પ્રશ્ન જોઈએ. બધા નિત્યસમો તમે કરેલા છે તે જ પ્રકારના છે ખાલી તમારે ધ્યાન રાખવાનું છે કે ગણતરી કઈ રીતે કરવી અને જવાબ કેવી રીતે મેળવવો તે મુખ્ય ક્રિયા છે અહીંયા કરવાની તમારે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ નેક્સ્ટ. એના પછીનો પ્રશ્ન પૂછેલો છે કે જો cos સ્ક્વેર 10 અંશ માઇનસ cos 10 અંશ ગુણાકારમાં cos 50 અંશ વત્તા cos સ્ક્વેર 50 અંશનું મૂલ્ય ખાલી જગ્યા છે આનું મૂલ્ય શોધવાનું છે. વિકલ્પ છે 3/2 કૌંસમાં 1 + cos 20 અંશ 3/4 3/2 3/2 વત્તા cos 20 અંશ. આ ત્રણ વિકલ્પોને આપવામાં આવેલા છે. ચાલો તો હવે જવાબ કઈ રીતે આવશે તેનું જો અહીંયા. ચલો જવાબ શું લાવવાનો છે cos 20 માં લાવવાનો છે અને અહીંયા 10 વાળા કિસ્સા દેખાય છે એટલે થીટાનું 2θ માં રૂપાંતર કરવું જરૂરી છે. શું કરવું છે થીટાનું 2θ માં રૂપાંતર કરવું જરૂરી છે. તો જો અહીંયા શું થઈ જાય પહેલાં કંઈક એવું સાદુરૂપ આપો કે જેનાથી તમારું કામ ઇઝી થઈ જશે. તો મેં શું કરું પહેલાં તો 2 વડે ગુણાકાર અને 2 વડે ભાગાકાર કરી નાખું એટલે મને શું મળશે તે જો 2 cos સ્ક્વેર 10 અંશ
-2 cos 50 ને મેં પહેલાં લખું છું, ગુણાકારમાં cos 10 અંશ લખી દઉં છું અને વત્તા 2 cos સ્ક્વેર 50 અંશ ચાલી જશે. ચલો આપણને ખબર છે 2 cos સ્ક્વેર થીટાને આપણે શું લખાય 1 પ્લસ cos 2 થીટા લખાય. થીટાની જગ્યાએ મૂલ્ય મૂકી દો તો આ થઈ જશે 1/2 1 પ્લસ cos 20 માઇનસ ચલો 2cc એટલે શું લખાય c પ્લસ c લખાય. એકવાર આલ્ફા પ્લસ બીટા ને એકવાર આલ્ફા માઇનસ બીટા. 2cc છે એટલે આને શું લખાય cc, એકવાર આલ્ફા પ્લસ બીટા ને એકવાર આલ્ફા માઇનસ બીટા. એટલે આ થઈ જશે માઇનસ કોસ, અહીંયા માઇનસ એટલે માઇનસ આવશે એટલે માઇનસ કોસ આલ્ફા પ્લસ બીટા એટલે 60 અંશ અને માઇનસ કોસ એટલે માઇનસ કોસ આલ્ફા માઇનસ બીટા એટલે કે 40 અંશ અને પ્લસ 2 cos સ્ક્વેર 50 છે. 2 cos સ્ક્વેર 50 ને શું લખાય cos 100 બરાબર છે. જો મારા પાસે આવી ગયું આટલું મારા પાસે. ચલો આ 1 પ્લસ cos 20 ને છોડી દઈએ. cos 60 નું મૂલ્ય પણ મને ખબર છે કે 1/2 થઈ જશે તો અહીંયા આવી જશે 1/2 કૌંસમાં 1 પ્લસ cos 20 માઇનસ 1/2 છે. ચલો હવે અહીંયા શું થઈ જશે તે જુઓ કે અહીંયા શું જવાબ આપવાનો તમે અહીંયા એવી રીતે કઈ રીતે સાદુરૂપ આપશો કે જેથી તમારો જવાબ આવે. અહીંયા cos 40 છે ને અહીંયા cos 100 છે. 2 cos સ્ક્વેર છે તેને શું લખો cos 100. ચલો અહીંયા સાદુરૂપ એવી રીતે આપશો કે જેથી તમારો જવાબ પણ આવી જાય અને તમારું કાર્ય પણ ઇઝી થઈ જશે. તે મારે અહીંયા જોવાનું છે. તો પ્લસ cos 100 માઇનસ cos 40 આ મને આપવામાં આવેલું છે. ચલો અહીંયા સાદુરૂપ કેવી રીતે આપવાનું. ચાલો અહીંયા કેવી રીતે તમે સાદુરૂપ આપશો કે જેથી તમારો જવાબ પણ આવી જાય અને તમારું કાર્ય પણ ઇઝી થઈ જશે તે તમારે અહીંયા જોવાનું છે. ચાલો કેવી રીતે સાદુરૂપ આપશો જુઓ. એવું સાદુરૂપ આપવાનું છે કે જેથી તમારું કાર્ય પણ ઇઝી થઈ જશે અને તમારો જવાબ પણ આવશે. ચલો અહીંયા 1 માઇનસ 1/2 પ્લસ 1/2 થઈ જશે એટલે કે આ 1/2 એઝ ઇટ ઇઝ આ જો પ્લસ 1 માઇનસ 1/2 એટલે પ્લસ 1/2 cos 20 આટલું તો થઈ ગયું. હવે મારે જોવાનું છે કે cos 100 અને cos 40 નું મૂલ્ય કેવી રીતે તમે મેળવશો. ચાલો મારે મેળવવાનું છે cos 100 અને cos 40 નું મૂલ્ય. ચાલો એમાં આપણે કેવી રીતે કરીએ કે મને મારો જવાબ મળી જાય. જુઓ cos 40 અને cos 100 નું મૂલ્ય તમે કેવી રીતે મેળવશો કે જેથી તમને તમારો જવાબ મળે. એમાં તમારું મૂલ્ય અગત્યનું છે કે તમે તેનો જવાબ કેવી રીતે લાવો છો. ચાલો કેવી રીતે કરીએ આપણે બોલો. સાદુરૂપ કેવી રીતે આપીએ. આ પ્લસ cos 100 કરી નાખો. મૂલ્ય એવી રીતે લાવવાનું કે જેથી તમને જવાબ મળે. બીજું કંઈ નથી અહીંયા કરવાનું, સિમ્પ્લિફાય કરવાનું છે. તો જો પાછું આનું મેં c માઇનસ c કરું તો કંઈ મતલબ નહીં મળે. તો અહીંયા c પ્લસ c લગાવી દો. c પ્લસ c શું આવે 2cc આવે. તો જો અહીંયા શું થઈ જશે 1/2 1/2 cc એટલે કે 2 cos 120 આવવાનું પહેલાં તો 120 ભાગ્યા 2 એટલે પાછું cos 60 અને 180 માઇનસ 2 એટલે કે આ થઈ જવાનું cos 40 માઇનસ cos 40 આવી જવાનું. ચલો cos 60 નું મૂલ્ય ખબર છે કેટલું છે 1/2. cos 60 નું મૂલ્ય કેટલું છે 1/2 એટલે કે આ થઈ જશે હવે જો 1/2 કૌંસમાં 1/2 પ્લસ 2 ગુણાકારમાં 1/2 ગુણાકારમાં 1/2 ઇન્ટુ શું આવવાનું cos 40. એક મિનિટ બરોબર એક ભૂલ થઈ ગઈ છે તે જોવાનું છે. ખાલી સિમ્પ્લિફિકેશન જોઈ લઈએ આપણે એકવાર. 2cc માઇનસ 2cc છે ને બરાબર છે cc એટલે કે c પ્લસ c થશે. ચલો cos 40 થઈ ગયું માઇનસ cos 40 આવી જવાનું આન્સરમાં જુઓ. ચલો પ્લસ cos 40 અને માઇનસ 1 cos 40 કેવી આવવાનું તમારે સાદુરૂપ જો અહીંયા કે તમે સિમ્પ્લિફિકેશન કરવાનું તો કેવી રીતે આવશે. સિમ્પ્લિફાઈ કરો તો 2 2 કેન્સલ cos 40 કેન્સલ તો 1/2 પ્લસ 1/2 શું આવી ગયું 1/4. 1/2 પ્લસ 1/2 શું આવી જશે તમારું 1/4. આ એક તમારો આન્સર આવી ગયો. બટ હવે આપણે આન્સર હજુ બીજું બી લાવવાનું છે અહીંયા જો કે આને આપણે કેવી રીતે કન્વર્ટ કરીએ કે આપણો જવાબ આવી જશે તે જો. એક હજુ ભૂલ થઈ ગઈ છે તે જો અહીંયા કે અહીંયા cos 100 રૂપાંતર કર્યું તો અહીંયા પ્લસ 1 એક આવશે ને હજુ બીજું. કેમ 1 પ્લસ cos θ કરવાનું આપણે ખાલી cos 100 જ કરી નાખ્યું એટલે કે અહીંયા બધે એકવાર પ્લસ 1 આવવાનો છે ઉમેરવામાં. એટલે આપણે આન્સરમાં જરાક ચેન્જ એટલે આવ્યો કારણ કે આપણે અહીંયા પ્લસ 1 નથી કરેલું છેલ્લે એટલે અહીંયા પણ શું આવવાનું છેલ્લે પ્લસ 1 આવવાનું છે. તો 1/2 પ્લસ 1 કેટલું થઈ જશે જો અહીંયા કે 1/2 પ્લસ 1 3/2 થઈ જશે એટલે મારો આન્સર શું આવી જશે 3/4. એટલે કે મારો બીજો વિકલ્પ મારો શું આવશે સાચો જવાબ આવશે. તો આ રીતે તમે તેનો જવાબ ખૂબ જ સરળતાથી મેળવી શકો છો. ખાલી મૂલ્ય કયું લેવાનું છે તે તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું રહેશે. જો તમે એ લઈ લો તો તમારો કિસ્સો આરામથી તમને જોવા મળી જશે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. તો આજના વિડીયોમાં આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં બીજા સવાલો સાથે
ફરીથી મળીશું. તો આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.